નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં પાઠ 1 અર્થશાસ્ત્રમાં આલેખ, જેમાં આજે આપણે ભાગ 1 વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજે આપણે ભાગ 1માં, કે જેમાં આકૃતિ અને આલેખનો અર્થ અને આકૃતિ અને આલેખનું મહત્ત્વ, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પ્રસ્તાવના જોઈએ તો આપણે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. એટલે કે રાજ્ય દ્વારા, બેન્કો દ્વારા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જે પણ કંઈ નાણાકીય માહિતી આપવામાં આવે, તે નાણાકીય માહિતીનું નાનામાં નાનું વિશ્લેષણ કરવું હોય તો તેના માટે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવે તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. એટલે કે જ્યારે સામાન્ય લોકોને આપણે સરળતાથી માહિતી આપવી હોય તો એવા સમયે આપણે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેમને આપણે આકૃતિ અને આલેખના નામે ઓળખવામાં આવે છે. કે આપણે જ્યારે સામાન્ય લોકોને માહિતી સરળતાથી આપવી હોય તો આપણે આકૃતિ દ્વારા માહિતી આપી શકીએ અને આલેખ દ્વારા માહિતી આપી શકીએ. અને તેનો જે અભ્યાસ છે એ અભ્યાસ આપણે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. આકૃતિ અને આલેખનો અર્થ, મિનિંગ ઓફ ડાયાગ્રામ એન્ડ એ ગ્રાફ. એટલે કે આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને કહેવાય. આકૃતિનો અર્થ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવું એટલે આકૃતિ. એટલે કે જે માહિતીનું આપણે અવલોકન કરેલું છે, જે માહિતીને આપણે જોયેલી છે, એ માહિતીને આપણે જ્યારે ચિત્ર દ્વારા રજૂઆત કરીએ તો તેને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ દોરવા માટે પણ માહિતીનું અવલોકન કરવું જરૂરી છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે અને તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. એટલે કે જે લોકો પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય તો તે લોકો પણ આકૃતિ દ્વારા માહિતી આપી શકે છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. બાજુમાં માહિતી આપેલી છે, તમે જો માહિતી જુઓ તો માહિતી કેવી છે? અસતત છે. એટલે કે જ્યારે આવી અસતત માહિતી આપવાની હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિને દોરવા કે સમજવા માટે સામાન્ય જનતાને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે. જો નીચે બધા ચિત્ર આપેલા છે, એડવર્ટાઇઝિંગ એજન્સી, વિજ્ઞાપન કંપનીઓ એનો ઉપયોગ કરે છે. સરકારી સંસ્થાઓ છે, જે રાજ્ય સરકાર છે, એ માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. અને સામાજિક સંસ્થાઓ છે, એ જાગૃતિ ફેલાવવા માટે પણ માહિતીનો ઉપયોગ, એટલે કે આકૃતિનો ઉપયોગ કરે છે. આલેખનો અર્થ, આલેખ કોને કહેવાય? આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. એટલે કે જ્યારે માહિતી સ્પષ્ટ હોય ત્યારે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે માહિતી સ્પષ્ટ હોતી નથી ત્યારે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. આલેખ માટે પણ આપણે માહિતીનું અવલોકન કરવું પડે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. જો અસતત માહિતી હોય તો તેના માટે આકૃતિ, અને સતત આવૃત્તિ હોય તો તેના માટે આલેખ.
સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્ર જ્ઞાન જરૂરી બને છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને. એટલે કે જ્યારે પણ આપણે આલેખ દોરવામાં આવે ત્યારે ચોક્કસ સ્કેલ માપ એનું લેવામાં આવે છે. સ્કેલ માપ વગર, ચોક્કસ માપ વગર આપણે આલેખ દોરી શકતા નથી. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે, કારણ કે ગ્રાફ પેપરમાં ચોક્કસ માપના નિશાન આપેલા હોય છે કે જેના દ્વારા આપણે આલેખ ચોક્કસ માપથી સેન્ટીમીટર દ્વારા અથવા ઇંચ દ્વારા આપણે દોરી શકીએ છીએ. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. બાજુમાં ગ્રાફ પેપર આપેલો છે, એમાં આપણે આલેખ દોરી શકીએ. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. અસતત આવૃત્તિનું ઉદાહરણ. અહીં જે ઉદાહરણ આપેલું છે તે અસતત આવૃત્તિ છે અને તેના માટે આપણે આકૃતિ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરી શકીએ. જેમ કે કિંમત છે 1 રૂપિયામાં તો તેની માંગ 100%, 2 રૂપિયામાં 80, 5 રૂપિયામાં તો 70, 7 રૂપિયામાં તો 20 અને 10 રૂપિયામાં તો 10. એટલે કે આ જે માહિતી છે, આ જે આવૃત્તિ છે એ કેવી છે? અસતત છે. સતત આવૃત્તિના ઉદાહરણો, જેમાં આવકનો વર્ગ તો 10,000 થી 20,000, 20,000 થી 30, 30,000 થી 40,000, 40,000 થી 50,000 અને 50,000 થી 60,000. આ કેવી આવૃત્તિ કહેવાય? સતત આવૃત્તિ છે. એટલે કે આના માટે આપણે આલેખની જરૂરિયાત પડે. બીજો છે ગુણનો વર્ગ, તો જેમાં 10 થી 19 માર્ક્સ, 20 થી 29 માર્ક્સ, 30 થી 39 માર્ક્સ, 40 થી 49 માર્ક્સ અને 50 થી 59 માર્ક્સ. આ કેવી આવૃત્તિ કહેવાય? સતત આવૃત્તિ કહેવાય. તો આના માટે આપણે આલેખની જરૂરિયાત પડી શકે. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. પહેલું મહત્વ, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. એટલે કે જ્યારે આપણે કોઈ આલેખને જોઈએ અથવા તો આકૃતિને જોઈએ તો તે જે માહિતી છે એ માહિતી આપણે સરળતાથી અને સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ. બીજું મહત્વ, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. ત્રીજું મહત્વ, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. ચોથું મહત્વ, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી આલેખ દ્વારા કરી શકાય છે. કે કોઈ પણ પ્રદેશમાં કે આ વર્ષે કેટલું ઉત્પાદન થયું અને ગયા વર્ષે કેટલું ઉત્પાદન થયેલું હતું, અથવા તો દર વર્ષે 2 પ્રદેશો વચ્ચે કેટલું ઉત્પાદન થયેલું છે, આ બધી જ માહિતી મેળવવા માટે આપણે આલેખનો ઉપયોગ કરી શકીએ. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. અને છઠ્ઠું મહત્વ, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા આપણે સરળ રીતે સમજી શકીએ છીએ. સમાજલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા આપણને જોવા મળે છે.
અહીં તમે જો તો વિવિધ પ્રકારના આલેખો આપેલા છે કે આલેખ દ્વારા જ આખું ચિત્ર આપણને સ્પષ્ટ થઈ જાય છે. ગ્રોથ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ડિજિટલ એગ્રીકલ્ચર, જેનો આલેખ છે કે દર વર્ષે તેમાં કેટલું પરિવર્તન આવે છે. એન્યુઅલ જીડીપીનો જે ગ્રાફ છે એના દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જેમાં પહેલી બાબત છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. બીજી બાબત છે સ્પષ્ટતા. ત્રીજી બાબત છે ચોક્કસ સ્કેલ માપ. ચોથી બાબત છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. પાંચમી બાબત છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને છઠ્ઠી બાબત છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. પહેલી બાબત, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે કે તમે કેવા પ્રકારનો આલેખ પસંદ કરો છો. જો આપણે યોગ્ય પ્રકારનો આલેખ પસંદ કરશું તો એ જે માહિતી છે એ માહિતી સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાશાકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, અથવા તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને. કોઈ માહિતી છે એ વૃત્તાશાકૃતિ દ્વારા આપીએ કે પછી સ્તંભ આકૃતિ દ્વારા આપીએ, જેનાથી માહિતી સરળતાથી સમજાય એવો આલેખ આપણે પસંદ કરવું જોઈએ. બીજું છે સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. ચોથું છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી, એક્સ ધરી અને વાય ધરી, આ બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે. પાંચમું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. એટલે કે જે પણ કંઈ આંકડાકીય માહિતી છે એ આપણે કઈ જગ્યાએથી પ્રાપ્ત કરી છે, કઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલી છે, તે સ્ત્રોત આપણે રજૂ કરવો પડે. અને છઠ્ઠું છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ જ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી બને છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.